હેલો ફ્રેન્ડ્સ, અંગ્રેજી ભાષામાં જ્યારે આપણે ધીસ અને ધેટથી વાક્ય બનાવીએ છીએ અથવા તો જે વાક્ય ધીસ અને ધેટથી શરૂ થતું હોય તો એની પછી તરત જ ઇઝ આવે છે અને ઇઝ પછી જે નામ આવે છે એ સિંગ્યુલર એટલે કે એકવચન નામ જ આવે છે. એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો, ધીસ ઇઝ અ કાઉ. તો પહેલા વાક્યમાં ધીસ પછી તરત જ ઇઝ છે. એ જ રીતે અ કાઉ એટલે એક ગાય, એની વાત છે, મતલબ કે એક વચન નામ છે. એ જ રીતે બીજા એક્ઝામ્પલ્સ પણ છે. ધેટ ઇઝ અ ટ્રી, ધીસ ઇઝ માય પેન, ધીસ ઇઝ માય ન્યૂ શર્ટ, ધેટ ઇઝ અ ડોગ, ધીસ ઇઝ માય અંકલ્સ ફાર્મ, ધીસ ઇઝ અવર ગાર્ડન, ધીસ ઇઝ હર કાર, ધેટ ઇઝ અ ટેબલ. આવા જ અવનવા ટોપિક શીખવા માટે આપણી યુટ્યુબ ચેનલ ભાષાને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.